જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને આ પરિસ્થિતિની અંદર આપણા ભારતના નાગરિકો કે જે પોતે વિદેશ પ્રવાસ કરતા હોય ત્યારે અબુધાબી એરપોર્ટ, દુબઈ એરપોર્ટ એ ટ્રાન્ઝિટ એરપોર્ટ તરીકે તેઓ એનો ઉપયોગ કરતા હોય છે. હવે જ્યારે મિડલ ઇસ્ટનું અને ગલ્ફનું એરસ્પેસ બંધ થયું છે એના કારણે ઘણા બધા આપણા યાત્રિકો ત્યાં ફસાયા છે. એના માટે વડોદરા જિલ્લાના તમામ એવા નાગરિકો માટે એક હેલ્પલાઇન સાંસદ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનની અંદર આપ જો પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં આપની વિગત મોકલી આપશો તો અમારા દ્વારા એમને સંપર્ક પણ થશે અને આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું ઇનિશિયેટિવ લેવામાં આવે અથવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે તો એમાં પણ વડોદરાના નાગરિકોને અગ્રતા મળે એ માટેના પ્રયાસ પણ કરવામાં આવશે. અને અત્યાર સુધીમાં અમારી પાસે 32 જેટલા કોલ્સ આવ્યા, જેમાં વડોદરાના 88 જેટલા એવા આપણા નાગરિકો કે જે ત્યાં ફસાયા છે પરંતુ કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર નથી, એરપોર્ટની અંદર એમની ફ્લાઇટનું એરસ્પેસ ખુલવાનો ખાલી રાહ જોઈ રહ્યા છે, એવા અમારી પાસે અત્યારે સમાચાર છે.